ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 8 લેક્ચર નંબર 1 ઉપર આવ્યું. ચેપ્ટર નંબર 8 જે છે ધેટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઓકે, સો આ ચેપ્ટરમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વિશે આપણે સ્ટડી કરવાનું છે. હવે તમે સમજી શકો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ શું ઇન્ડિકેટ કરે છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં એક આવશે એની ઇલેક્ટ્રિક ઇફેક્ટ, રાઈટ? એટલે એક પાર્ટ જે છે એ એનું શું આવશે, ઇલેક્ટ્રિક ટાઈપના વેવ્સ આવશે. અને સેકન્ડ એના સાથે મેગ્નેટિક વેવ્સ પણ મોશન કરતા હશે. તો જ્યારે બંને ટાઈપની ફિલ્ડથી કોઈ વેવ મોશન કરતું હશે તો એને એઝ અ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહી શકીએ. તમને તો ખબર જ હશે કે અકોર્ડિંગ ટુ ધ મેક્સવેલ અ લાઇટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. અને 10th સ્ટાન્ડર્ડમાં કદાચ તમે ફિગર બી જોઈ હોય કે સપોઝ વેવ જે છે એ કોઈક આ ડાયરેક્શનમાં પ્રોપોગેશન થતી હોય તો એમાં એક ઇલેક્ટ્રિક ફિલ્ડનો કમ્પોનન્ટ્સ હોય કે જે આ રીતે મોશન્સ કરતો હોય અને એને નોર્મલ મેગ્નેટિક ફિલ્ડ જે છે એનો બી પાર્ટિકલ એની સાથે શું કરતો હોય, મોશન કરતો હોય છે. તો આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ 10th સ્ટાન્ડર્ડમાં જે છે તમને ફિગર થ્રુ એ એક્સપ્લેનેશન્સ કરેલું હતું. હવે આપણે જોઈએ હાઉ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આર પ્રોડ્યુસ. સો સ્ટેશનરી ચાર્જીસ ઓર અ ચાર્જીસ વિથ કોન્સ્ટન્ટ વેલોસિટી. જ્યારે કોઈ એક સ્ટેશનરી ચાર્જ હોય, જ્યારે કોઈ શું હોય, સ્ટેશનરી ચાર્જ હોય એટલે કે મૂવ કરતો નહીં હોય. અને સેકન્ડ થિંગ કે સપોઝ કોઈ ચાર્જ હોય બટ એ ચાર્જ કોઈક કોન્સ્ટન્ટ વેલોસિટીથી મોશન્સ કરતો હોય, એની વેલોસિટી કોઈ બી દિવસ ચેન્જ થતી નહીં હોય, એવો સ્ટેડી કરંટ કેન નોટ બી ધ સોર્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. સો આપણે એવું કહી શકીએ કે કોઈ સ્ટેશનરી ચાર્જ બરાબર કોઈ બી દિવસ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ નહીં કરી શકે. અને સેકન્ડ થિંગ, કોઈ સ્ટેડી કરંટ ઇટ મીન્સ ધ ચાર્જ મોશન વિથ અ કોન્સ્ટન્ટ સ્પીડ that cannot be produce electromagnetic waves. This is due to the reasons that the stationary charge produce the electric field and a moving charge produce the electric field and a magnetic field. These field do not change with the time. સપોઝ એમ સમજી લે કે આપણે કોઈક બરાબર સ્ટેશનરી ચાર્જ લઈ લઈએ, રાઈટ? કોઈ સ્ટેશનરી ચાર્જ લઈ લઈએ તો એ સ્ટેશનરી ચાર્જને અરાઉન્ડ શું હશે, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. એની શું હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. એ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આમાં કોઈ બી ટાઈપનો ચેન્જ જોવા મળશે નહીં. સો ફોર ધ સ્ટેશનરી ચાર્જ there is a no change in electric field around in it with time. બરાબર, ટાઈમ કોઈ બી ચેન્જ થશે પણ એની ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ નહીં થશે. અને સેકન્ડ થિંગ, સપોઝ એમ સમજી લો કે કોઈ ચાર્જ મોશન કરે છે વિથ કોન્સ્ટન્ટ સ્પીડ, તો એ ટાઈમે બી એની આજુબાજુ જેટલો બી એરિયા છે, એની નિયરેસ્ટ જે છે જેટલો બી એરિયા છે એટલા બધા એરિયામાં જે છે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ સ્પેસિફિક મળશે, કોન્સ્ટન્ટ મળશે, દેટ કેન નોટ બી ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ટાઈમને અકોર્ડિંગલી બી એની ઇલેક્ટ્રિક ફિલ્ડ કે એની મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થશે નહીં. અને ચેન્જ ન થવાને લીધે આપણે એવું કહી શકીએ કે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પ્રોડ્યુસ નહીં કરી શકશે. કેમ કે અકોર્ડિંગ ટુ ધ મેક્સવેલ accelerated charges produce electromagnetic waves. તો જરા ધ્યાન રાખજો, કયો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કોણ પ્રોડ્યુસ કરી શકે? એસિલરેટેડ ચાર્જીસ એટલે જે ચાર્જ એસિલરેટેડ મોશન્સ કરતો હોય, જે પોતાનો વેલોસિટીમાં કોન્સ્ટન્ટ ચેન્જ કરી શકતો હોય, એવા જ ટાઈપના ચાર્જ શું કરી શકે? એસિલરેટેડ મોશન્સ એવા જ એસિલરેટેડ ચાર્જ પાર્ટિકલ્સ જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પ્રોડ્યુસ કરી શકે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે for a stationary charge there is a no change in electric field with respect to time, and for a charge moving with a constant velocity there is a no change in electric field or a magnetic field around the area with respect to time. So
no change in electric field or a magnetic field that cannot be produce electromagnetic waves, but any accelerated charges produce electromagnetic waves. तो कोई भी accelerated particle હશે according to the Maxwell it produce electromagnetic wave. હવે accelerated motions કયા ટાઈપનું હોઈ શકે અને એમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કઈ રીતે પ્રોડ્યુસ કરી શકીએ. તો સપોઝ આપણે કોઈ ઓસિલેટિંગ મોશન લઈએ. ઓસિલેટિંગ મોશનમાં આપણે સપોઝ આપણે પેન્ડ્યુલમ બી લઈ શકીએ, રાઈટ. હવે પેન્ડ્યુલમ જો સપોઝ મોશન કરતો હોય તો તમને ખબર છે કે જે ટાઈમે એના મીન પોઝિશનમાં હોય, મીન પોઝિશન એટલે કે આ બ્લુ લાઇનથી મેં બતાવતો છોટી મીન પોઝિશનમાં હશે તે ટાઈમે એની મેક્સિમમ વેલોસિટી હોય. પછી એ જેમ જેમ આ બાજુ જશે, કોઈ વન સાઈડ જશે, તેમ તેમ એની વેલોસિટી ડિક્રીઝ થતી જશે અને પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ પર એટલે કે એટ અ હાઈ પોઈન્ટ પર એની વેલોસિટી શું થઈ જશે? ઝીરો થઈ જશે. એની વેલોસિટી શું થઈ જશે? ઝીરો થઈ જશે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા વેલોસિટી એની ચેન્જ થાય છે અને વેલોસિટી ચેન્જ થાય ઇટ મીન્સ કે એનું એસિલરેશન બી શું થશે? ચેન્જ થશે. સો ચેન્જ ઇન વેલોસિટી દેટ પ્રોડ્યુસ એસિલરેશન. સો આપણે એવું કહી શકીએ કે એની ઓસિલેટિંગ ચાર્જીસ દેટ મોશન વી કન્સિડર એઝ અ એસિલરેટેડ મોશન. એસિલરેટેડ મોશનમાં ઓસિલેશન તમારો આ રીતે બી હોઈ શકે અથવા ઓસિલેશન તમારો આ રીતે બી હોઈ શકે. એટલે હોરિઝોન્ટલ બી હોઈ શકે ઓર અ વર્ટિકલ બી તમારું હોઈ શકે છે. તો જોઈએ, oscillating charges is the example of accelerated motion. When the charge is oscillating with some frequency, it produces electric and magnetic field oscillating in a space. ચાલો સમજવાની આપણે ટ્રાય કરીએ. સપોઝ એમ સમજી લો કે આપણા પાસે અહીંયા બરાબર એમ સમજી લો કે આપણા પાસે અહીંયા ટુ સ્ફિયર છે, રાઈટ. અને ટુ સ્ફિયરમાં જે છે અહીંયા એક આપણે રોડ બી લઈ લઈએ, બરાબર. અહીંયા આપણે એક રોડ બી લઈ લઈએ અને એ રોડમાં એમ સમજી લો કે ચાર્જ એસિલરેટેડ થાય છે. સપોઝ એમ સમજી લો કે પોઝિટિવ ચાર્જ અહીંયા છે અને નેગેટિવ ચાર્જ અહીંયા છે. હવે એ સર્ટન ટી ટાઈમે એમ સમજી લો કે સપોઝ મારે કોઈ આ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવી છે. જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની હોય ત્યાં મારે યુનિટ પોઝિટિવ ચાર્જ કન્સિડર કરવા પડે. ચાલો યુનિટ પોઝિટિવ ચાર્જ કન્સિડર કરો તો પોઝિટિવ વચ્ચે રિપલ્ઝન થાય અને નેગેટિવ પોઝિટિવને એટ્રેક્શન કરશે. એટલે આ નેગેટિવ ચાર્જ પોઝિટિવને એટ્રેક્ટ કરશે અને એઝ અ રિઝલ્ટ એકની ઇલેક્ટ્રિક ફિલ્ડ મને આ રીતે મળશે, બરાબર, ડાઉનવર્ડ, અને બીજાની રિપલ્ઝિવ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે તે આ રીતે મળશે. જો આની રિઝલ્ટન્ટ જો મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરું તો એ મને અહીંયા મળશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મને આ રીતે મળશે. હવે સપોઝ ચાર્જ એસિલરેટેડ થતો હોય તો એમ સમજી લો કે આ પોઝિટિવ ચાર્જ જે છે, બરાબર, બીજા નેક્સ્ટ ટાઈમે જે છે એ નીચે આવી જાય અને જે નેગેટિવ ચાર્જ જે છે એ બીજા નેક્સ્ટ ટાઈમે જે છે એ પોઝિટિવ સાઈડ જ્યાં કરે. એટલે આ પોઝિટિવ સાઈડ હવે નેગેટિવ થઈ ગયો અને નેગેટિવ સાઈડ પર અહીંયા પોઝિટિવ ચાર્જ થઈ ગયો. હવે તમે એમ કહી શકો કે આના થ્રુ એ બરાબર પર્ટિક્યુલર પોઈન્ટ પર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરીએ છીએ એ કેટલી થશે? તો પોઝિટિવ રિપલ્ઝન કરશે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આવશે આ બાજુ. એ જ રીતે આ બાજુ નેગેટિવ ચાર્જ છે. હવે નેગેટિવ ચાર્જ જો સપોઝ એટ્રેક્ટ કરે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આ બાજુ આવશે અને એમ સમજી લો કે આનું મારે રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવી હોય તો રિઝલ્ટિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મને આ રીતે મળશે. તો તમે જોઈ શકો કે આ પર્ટિક્યુલર પોઈન્ટ પર મને પહેલાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાઉનવર્ડ મળી અને પછી મને ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં મળી? અપવર્ડ મળી. ઇટ મીન્સ કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ઓસિલેટિંગ મોશન્સ કરતો હોય એવું તમને લાગે. હવે સપોઝ એમ સમજી લો કે કરંટ ફ્લો થાય તો એ કરંટ ફ્લોના લીધે મેગ્નેટિક ફિલ્ડ બી ક્રિએટ થાય. તો સપોઝ એમ સમજી લો કે આ રીતે કરંટ ફ્લો પહેલાં થયો, બરાબર, અને આ રીતે કરંટ ફ્લો થાય તો કરંટ ફ્લોની ડાયરેક્શનમાં જો મેં થંબ મૂકું અને આ પર્ટિક્યુલર પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરું તો અહીંયા જે મને મેગ્નેટિક ફિલ્ડ મળશે એ મને એ પોઈન્ટ પર બરાબર પ્લેનની આઉટસાઇડ મળશે. પ્લેનની શું મળશે? આઉટસાઇડ મળશે. અને સપોઝ એમ સમજી લો કે કરંટને જો મેં અપવર્ડ ફ્લો કરું અને રાઇટ હેન્ડ રૂલ યુઝ કરું તો મને મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પર્ટિક્યુલર પોઈન્ટમાં પ્લેનના ઇનસાઇડ મળશે. તો જ્યારે કોઈ ચાર્જ મોશન કરશે ત્યારે મને ઇલેક્ટ્રિક ફિલ્ડ તો મળશે જ, બટ સાથે સાથે મને શું મળશે? મેગ્નેટિક ફિલ્ડ બી મળશે. એક વખત મેગ્નેટિક ફિલ્ડ પ્લેનને આઉટવર્ડ મળે
તો બીજી વખત મને મેગ્નેટિક ફિલ્ડ પ્લેનને શું મળશે? ઇન્વર્ટ મળશે. તો આ રીતે એસિલરેટેડ મોશન ઇલેક્ટ્રિક ફિલ્ડ તો પ્રોડ્યુસ કરશે જ, બટ સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડ બી શું કરશે? પ્રોડ્યુસ કરશે. તો આ બરાબર આ જે એક્સપ્લેનેશન છે એને અકોર્ડિંગલી તમને આ વસ્તુ પણ ખબર પડશે કે when a charge is oscillating with some frequency, it produces electric and a magnetic field oscillating in the space. એના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. when this phenomenon is repeated, ચાલો જે ફિનોમિનન છે એને આપણે રિપીટેડ કરતા જઈએ તો સ્પેસમાં electric and magnetic field propagates in a space which are called electromagnetic waves. એટલે એવું કહેવા માંગે કે સપોઝ આપણે કોઈ ચાર્જને આ રીતે બરાબર વન સ્ફિયર ટુ ધ અનધર સ્ફિયર બરાબર આ રીતે મોશન કરાવતા જઈએ અને એ મોશનને આપણે રિપીટિંગ કરતા જઈએ, મોશન આપણે શું કરતા જઈએ? રિપીટિંગ કરતા જઈએ. તો પર્ટિક્યુલર પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને એ સ્પેસમાં શું કરશે? ટ્રાવેલિંગ કરશે. અને સ્પેસમાં ટ્રાવેલિંગ કરશે એવા વેવ્સને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહી શકીએ. તો સિમ્પલ થિંગ છે, જ્યારે કોઈ આપણે ચાર્જને મોશન્સ કરાવીએ તો એના લીધે પર્ટિક્યુલર પોઈન્ટ પર તમને શું મળશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ બી મળશે અને બીજું મેગ્નેટિક ફિલ્ડ બી મળશે. અને આવો કોઈ વેવ શું કરશે? તો સ્પેસમાં મોશન કરતો મળશે. બરાબર, સ્પેસમાં શું કરતો મળશે? મોશન કરતો મળશે. તો એવા વેવ્સને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહી શકીએ. રાઈટ. સો આપણે એવું કહી શકીએ કે when a charge is oscillating with some frequency, it produces electric and magnetic field oscillating in a space. And when this phenomenon is repeated, like oscillation ને જો આપણે repeated કરીએ તો electric field અને magnetic field propagates in a space which are called electromagnetic waves. હવે એ જે તમારો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ મીડિયમમાં શું કરશે? તો પ્રોપોગેટ્સ કરશે. તો એને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહી શકીએ. It propagates in a direction perpendicular to the electric and a magnetic field. તમે જોઈ શકો કે એનું પ્રોપોગેશનની ડાયરેક્શન આ રીતે છે. રાઈટ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન એટલે સપોઝ એમ સમજી લો કે પહેલાં મેં પ્રોપોગેટ્સની ડાયરેક્શન કહ્યું તો પ્રોપોગેટની ડાયરેક્શન સપોઝ એક્સ એક્સિસ પર છે. તો મેગ્નેટિક ફિલ્ડ જો તમે જુઓ તો મેગ્નેટિક ફિલ્ડ તમને કઈ એક્સિસ પર મળે? વાય એક્સિસ પર મળે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને કઈ એક્સિસ પર મળે? વાય એક્સિસ પર મળે. અને મેગ્નેટિક ફિલ્ડની વાત કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ જે છે તમને ઝેડ એક્સિસ પર મળે. તો તમે એવું કહી શકો the propagate direction that is in a x-axis which is perpendicular to the electric field, that is y-axis, and a magnetic field, that is z-axis. So the propagation direction is perpendicular to the electric field as well as the magnetic field. ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઓસિલેટેડ પરપેન્ડિક્યુલર ટુ ઇચ અધર. અને એ બી આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એ બી શું કરે છે? પરપેન્ડિક્યુલર જ મોશન કરે છે. ફ્રીક્વન્સી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. હવે જે તમારી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એની ફ્રીક્વન્સી કેટલી? તો એની ફ્રીક્વન્સી જે છે એ ઇક્વલ ટુ ધ ફ્રીક્વન્સી ઓફ શું આવશે? ઓસિલેટિંગ ચાર્જિંગ. જેટલું તમારો ચાર્જ ઓસિલેટ કરતો હશે એ ઓસિલેશનની ફ્રીક્વન્સી જ તમારા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની ફ્રીક્વન્સી હશે. So the frequency of electromagnetic waves is equal to the frequency of charge oscillating, and energy of accelerated charge is imparted to the electromagnetic waves propagating. અને આ જે ઓસિલેશનના લીધે જે બી એનર્જી ડેસિપેટ થશે that energy can be converted into or can be used into the electromagnetic waves propagation, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના પ્રોપોગેશનમાં યુઝ થશે. It is easy to imagine that the light is electromagnetic waves, but difficult to test in a laboratory. એમ તો મેક્સવેલે જે છે એના ઇક્વેશન થ્રુ એ પ્રૂવ તો કર્યું છે કે લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, બટ પ્રેક્ટિકલી એને જો આપણે પ્રૂવ કરવું હોય તો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ, બિકોઝ બાય યુઝિંગ મોડર્ન ઇલેક્ટ્રોનિક સર્કિટ ફ્રીક્વન્સી 10⁻11 હર્ટ્ઝ can be obtained by frequency of yellow light obtained in a visible spectrum, that is 6 × 10⁻14 hertz. હવે
સપોઝ એમ સમજી લો કે હમણાં સુધીના આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટની વાત કરીએ જેમાં તમે ચાર્જને તમે મોશન કરાવી શકો તો એની ફ્રીક્વન્સી કેટલી છે 10⁻11 હર્ટ્ઝ છે. જ્યારે એમ સમજી લો કે વિઝિબલ સ્પેક્ટ્રમમાં સપોઝ યલો લાઇટની ફ્રીક્વન્સી લઈએ તો 10⁻14 હર્ટ્ઝ છે. તો તમને સમજ પડી શકે કે આ 10⁻14 હર્ટ્ઝ જે લાઇટની ફ્રીક્વન્સી છે એટલી ફ્રીક્વન્સી આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં મેળવી શકતા નથી. કેમ કે આપણને ખબર છે કે જેટલું તમારી સર્કિટની ફ્રીક્વન્સી હશે એટલો જ તમે વેવ પ્રોડ્યુસ કરી શકો. તો આપણા પાસે 10⁻11 હર્ટ્ઝ છે તો મેક્સિમમ આપણે કેટલા હર્ટ્ઝના આપણે ફ્રીક્વન્સી પ્રોડ્યુસ કરી શકીએ 10⁻11 હર્ટ્ઝ. જ્યારે લાઇટ જે છે એની ફ્રીક્વન્સી કેટલી છે 10⁻14 હર્ટ્ઝ છે. સો પ્રેક્ટિકલી એને પ્રોડ્યુસ કરવું શું છે ડિફિકલ્ટ છે. હેન્સ ટુ ગીવ એક્સપેરિમેન્ટલ પ્રૂફ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ શુડ બી પરફોર્મ ઇન અ લોઅર રેન્જ ઓફ રેડિયો વેવ્સ. એટલે એ રીઝનના લીધે લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે લોઅર ફ્રીક્વન્સી લઈએ. લોઅર ફ્રીક્વન્સીની રેન્જ આપણે રેડિયો વેવ્સમાં આપણે લઈએ કે જેના થ્રુ આપણે લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ આપણે પ્રૂવ કરી શકીએ. આફ્ટર સક્સેસ ઓફ હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ જગદીશ ચંદ્ર બોઝ આપણને ખબર છે ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે working at a Kolkata succeed in a proceeding and observing electromagnetic waves of much shorter wavelength. શોર્ટર વેવલેન્થ હશે તેની ફ્રીક્વન્સી શું હશે હાયર હશે. શોર્ટર વેવલેન્થ છે બરાબર તો એ વેવલેન્થ કેટલી છે 25 મિલીમીટર ટુ 5 મિલીમીટર. સો 25 મિલીમીટર ટુ 5 મિલીમીટરની વેવલેન્થવાળો જો આપણે વેવ પ્રોડ્યુસ કરવો હોય તો એ ફર્સ્ટ વેવ જે છે જગદીશ ચંદ્ર બોઝે એની લેબોરેટરી દેટ ઇઝ એટ કોલકત્તા અને ફર્સ્ટ ટાઈમ શું કર્યું હતું પ્રોડ્યુસ કર્યો હતો અને ઓબ્ઝર્વ કર્યો હતો. બટ ઇઝ એક્સપેરિમેન્ટ વોઝ કન્ફીન ટુ ધ લેબોરેટરી. મતલબ કે એણે જે એક્સપેરિમેન્ટ કરેલો હતો એ એની લેબોરેટરી પૂરતું જ હતું. એણે જે છે આ વસ્તુ વધારે પબ્લિશ કરી ન હતી. લાઈક ઓલ્ડન ડેઝની વાત કરીએ તો જે બી બરાબર કંઈ બી વસ્તુ શું કરે છે ઇનોવેટિવ કરે છે તો એને પબ્લિશ કરવા પડે. પણ જગદીશચંદ્ર બોઝે જે છે એ વસ્તુને પબ્લિશ કર્યું ન હતું. સો ધીસ એક્સપેરિમેન્ટ વોઝ કન્ફાઇન્ડ ટુ ઇટ્સ લેબોરેટરી ઓનલી. એટલે લેબોરેટરી પૂરતો જે સીમિત રહ્યો હતો. During this time, Italian scientist Marconi was success in sending electromagnetic wave to several miles. Okay, તો માર્કોની નામનો સાયન્ટિસ્ટ હતો જેણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પ્રોડ્યુસ કરીને જે છે એણે સેવરલ માઇલ સુધી એને શું કર્યું હતું ટ્રાવેલિંગ કરાવ્યું બી હતું. સો ધીસ ઇઝ ધ હિસ્ટ્રી એન્ડ પ્રોડક્શન્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે જે આપણને ખબર પડી જવી જોઈએ. તો પહેલી વસ્તુ તમારે આમાં એટલું ધ્યાન રાખવા પડશે કે કોઈ સ્ટેશનરી ચાર્જ હશે રાઈટ કોઈ સ્ટેશનરી ચાર્જ હશે અથવા તો એમ સમજી લો કે ધ ચાર્જ મૂવિંગ વિથ અ કોન્સ્ટન્ટ સ્પીડ હશે એટલે કે એની વેલોસિટી કોન્સ્ટન્ટ હશે તો ઇટ ડઝ નોટ પ્રોડ્યુસ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. કેમ કે અકોર્ડિંગ ટુ ધ મેક્સવેલ એની એસિલરેટેડ ચાર્જ એટલે કે કોઈ બી એસિલરેટેડ મોશન્સ કરતો હોય એવો ચાર્જસ શું કરી શકે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પ્રોડ્યુસ કરી શકે છે. સપોઝ એમ સમજી લો આપણે ઓસિલેટિંગ મોશન લઈએ કેમ કે ઓસિલેટિંગ મોશન ઓફ અ ચાર્જ દેટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ એસિલરેટેડ મોશન. તો સપોઝ આપણે કોઈ ઓસિલેટિંગ ચાર્જનું કરીએ ચાર્જનું ઓસિલેશન કરીએ તો આપણને ખબર છે એની ઓસિલેશનની ડાયરેક્શનમાં જ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય અને એને પરપેન્ડિક્યુલર જે છે શું થાય મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. હવે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ પર્ટિક્યુલર પોઈન્ટ પર જે શું થશે બરાબર પ્રોડ્યુસ થશે એ સ્પેસમાં શું કરશે ટ્રાવેલ કરશે. હવે એની ટ્રાવેલિંગ ડાયરેક્શન અને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન perpendicular હશે. Even electric field and magnetic field both are perpendicular to the each other. So આ ફર્સ્ટ જે છે આ ફર્સ્ટ મેક્સવેલ આ વસ્તુ પ્રૂવ કર્યું હતું. મેક્સવેલે કીધું કે લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બટ લાઇટને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રેક્ટિકલી પ્રૂવ કરવું ડિફિકલ્ટ હતું કેમ કે લાઇટની ફ્રીક્વન્સી હતી લાઇક યલો લાઇટની ફ્રીક્વન્સી હતી 10⁻14 હર્ટ્ઝ અને આપણે જે ઇલેક્ટ્રોનિક સર્કિટ યુઝ કરીએ છીએ એમાં ચાર્જિસની ફ્રીક્વન્સી છે 10⁻11 હર્ટ્ઝ. એટલે આપણને ખબર છે કે તમારી ફ્રીક્વન્સી એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની ફ્રીક્વન્સી કેટલી તો ચાર્જની જેટલી ફ્રીક્વન્સી હોય એટલી. આપણે મેક્સિમમ ચાર્જની ફ્રીક્વન્સી 10⁻11 હર્ટ્ઝ જેટલી પ્રોડ્યુસ કરી શકીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની બરાબર ફ્રીક્વન્સી બી કેટલી હશે 10⁻11 હર્ટ્ઝ. તો આપણે 10⁻14 હર્ટ્ઝ સુધી જઈ શકીએ નહીં. બટ ફર્સ્ટ ટાઈમ
હર્ટ્સ નામના સાયન્ટિસ્ટે જે છે બરાબર રેડિયો વેવ્સ, કેમ કે રેડિયો જે છે ડેટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ અ લાઇટ વેવ જ છે, તો રેડિયો વેવ્સ જે છે એની ફ્રીક્વન્સીથી લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ પ્રૂવ કર્યું. ત્યાર પછી જગદીશચંદ્ર બોઝ હતો કે જેણે શોર્ટર વેવલેન્થના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ કર્યા, ડેટ ઇઝ ઇન અ રેન્જ ઓફ 25 millimeter to 5 millimeter. And another scientist come, that is Marconi. It produced the electromagnetic waves and sending it to the certain miles. તો આ રીતે જે છે આપણી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની હિસ્ટ્રી છે, the production of electromagnetic waves and by a different scientist. Okay, if any doubt come, please inform me. I will try to explain you. Thank you very much. Bye.